સવારે ઉઠીને તમે જોબ પર જશો અને બિઝનેસ કરશો, પણ જોબ નહીં હોય તો કે બિઝનેસ નહીં ચાલે તો ખરેખર મારી પાસે કોઈ બેકઅપ પ્લાન એટલે કે પ્લાન બી છે? મિત્રો, મોટા ભાગના કેસીસમાં આપણી પાસે પ્લાન બી હોતો નથી. આજના આ વિડીયોની અંદર હું તમને મુખ્ય 3 સ્ટેપ શીખવાડીશ તમારી ફાઇનાન્શિયલ સિક્યોરિટી માટેના, કે જેના આધારે તમારો જ્યારે પ્લાન એ મતલબ કે તમારી જોબ, બિઝનેસ કે કોઈ પણ તમને તકલીફ આવે તો કઈ રીતે તમે જીવનમાં એ તકલીફથી તમારી ફાઇનાન્શિયલ સિક્યોરિટી બનાવી રાખી શકો છો, એ આજે આપણે આ વિડીયોમાં શીખીશું. મિત્રો, હું છું ગુલામ સોની. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. આપણી ફાઇનાન્શિયલ સિક્યોરિટીના મુખ્ય 3 સ્ટેપ છે મિત્રો. પહેલું સ્ટેપ છે કે આપણે પહેલાં ઇમરજન્સી ફંડ બનાવીએ. ઇમરજન્સી ફંડ એટલે શું? તો ઇમરજન્સી ફંડ એટલે જ્યારે તમારી જોબ કે તમારો બિઝનેસ ના ચાલતો હોય ત્યારે પણ તમારા ઘરના એક્સપેન્સીસ રેગ્યુલર ચાલતા હતા એ જ રીતે ચાલુ રહેવા જોઈએ. તમને ખ્યાલ હશે કે કોરોના વખતે ઘણા બધાના બિઝનેસીસ 10 થી 12 મહિના માટે બહુ ખરાબ રીતે ઠપ થઈ ગયા હતા. એ કોરોના કાળની અંદર ઘણા લોકોને આ ઇમરજન્સી ફંડનો વિચાર આવ્યો અને થયું કે જો ઇમરજન્સી ફંડ બનાવ્યું હોત એટલે કે સંકટ સમયની સાંકળ બનાવી હોત તો આ સમયગાળાની અંદર આપણને કોઈ પણ તકલીફ પડી હોત ના. એટલે મિત્રો, ઇમરજન્સી ફંડની અંદર તમારો જો તમે 2 અર્નિંગ મેમ્બર હોય ફેમિલીની અંદર, જો 2 અર્નિંગ મેમ્બર હોય તો 12 મહિનાનો જે એક્સપેન્સ છે એ તમારા ઇમરજન્સી ફંડમાં રાખવો જોઈએ. ઇમરજન્સી ફંડ તમે મુખ્યત્વે 2 કે 3 જગ્યાએ ઇન્વેસ્ટ કરીને બનાવી શકો છો. પહેલું છે કે તમે ફિક્સ ડિપોઝિટમાં નાખો કે ફિક્સ્ડ ઇન્કમવાળા ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇન્વેસ્ટ કરો એટલે એફડીમાં કરો. બીજું છે કે તમે ડેપ્ટ એટલે ડેપ્ટ ફંડ આવે છે એમાં ઇન્વેસ્ટ કરી શકો છો. ત્રીજું છે કે તમે લિક્વિડ ફંડમાં નાખો. અને ઘણા ફ્રેન્ડ્સ અને રિલેટિવ પાસેથી જાણવા મળ્યું છે કે એ લોકો મોસ્ટલી સેવિંગનો પણ સેવિંગ બેંક એકાઉન્ટનો પણ યુઝ કરતા હોય છે. પરંતુ મિત્રો, હું રિકમેન્ડ કરીશ કે જો તમે ઇમરજન્સી ફંડ જ બનાવી રહ્યા છો કે જેમાંથી તમારે પૈસા લેવાના નથી અને માત્ર તમારે સંકટ સમયની સાંકળની જેમ એમને સાચવવાના છે, તો એ ઇમરજન્સી ફંડને ચોક્કસ તમારે લિક્વિડ ફંડમાં, એફડીમાં કે ડેપ્ટ ફંડમાં રાખવા જોઈએ. કારણ કે એમાં તમને એક વ્યાજનું કમ્પોનન્ટ પણ મળશે, એક ફિક્સ્ડ રિટર્ન પણ મળશે. સાથે સાથે તમારું ઇમરજન્સી ફંડ લાંબા ગાળે મોટું થતું જશે. એટલે જ્યારે તમે એક જ અર્નિંગ મેમ્બર હોય તો 12 થી પણ વધારે મહિના એટલે કે 12 થી 24 મહિના સુધીનું ઇમરજન્સી ફંડ બનાવવું જોઈએ. જો તમે ઘરમાં 2 અર્નિંગ મેમ્બર હોય એટલે 2 જણ કમાતા હોય ત્યારે તમારે 12 મહિનાની આસપાસનું ઇમરજન્સી ફંડ બનાવવું જોઈએ. કારણ કે આ ઇમરજન્સી ફંડ જ્યારે તમારી જોબ નહીં હોય કે બિઝનેસ સારો નહીં ચાલતો હોય એ સમયે તમારા ઘરના એક્સપેન્સીસ એમાંથી ચલાવવા માટે મદદરૂપ થશે. બીજું તમારી ફાઇનાન્શિયલ સિક્યોરિટીનું મહત્વનું સ્ટેપ છે એ છે ઇન્સ્યોરન્સ. હવે ઇન્સ્યોરન્સ, ઘણા મિત્રો એવું વિચારે છે કે ઇન્સ્યોરન્સ એટલે ઇન્વેસ્ટમેન્ટ. મિત્રો, ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ બંને બિલકુલ અલગ અલગ વસ્તુ છે. ઇન્સ્યોરન્સ તમારા ફેમિલીના પ્રોટેક્શન માટેનું એક ટૂલ છે. જો તમે એને વ્યવસ્થિત રીતે યુઝ કરશો તો તમારી ફેમિલીને તમે ખૂબ જ સારી રીતે સિક્યોર કરી શકો છો. તો મુખ્ય 2 ટાઈપના ઇન્સ્યોરન્સ તમારે લેવા જોઈએ. પહેલો ઇન્સ્યોરન્સ છે જેને આપણે કહીએ છીએ હેલ્થ ઇન્સ્યોરન્સ. બીજો છે ટર્મ ઇન્સ્યોરન્સ એટલે કે ટર્મ પ્લાન. હવે હેલ્થ ઇન્સ્યોરન્સમાં મિત્રો તમારે જ્યારે પણ લો ત્યારે તમારી ફેમિલીના જેટલા મેમ્બર છે તમામનો એક સાથેનો ફેમિલી ફ્લોટર પ્લાન લેવાનો પ્રયત્ન કરો. અને એ ફેમિલી ફ્લોટર પ્લાન તમે જે સિટીમાં રહી રહ્યા છો એ સિટીના જે મોંઘવારી છે અને એ સિટીનું જે લિવિંગ સ્ટાન્ડર્ડ છે એ મુજબનું તમારું સમ એશ્યોર્ડ હોવું જોઈએ. આજકાલ 10 થી 15 લાખનું સમ એશ્યોર્ડમાં પણ ઘણા બધા જે પેશન્ટ્સ છે જ્યારે એ એડમિટ થાય છે તો એ કવર થતું નથી. કારણ કે આપણે જે રીતે મેટ્રો સિટીઝમાં એક્સપેન્સીસ વધ્યા છે હોસ્પિટલ રિલેટેડ, એ રીતે આપણે એ પ્રમાણેનું સમ એશ્યોર્ડ વધાર્યું નથી. એટલે મિત્રો, દર વર્ષે કે દર 2-3 વર્ષે તમારું સમ એશ્યોર્ડ વધારતા રહો. એટલે 5 લાખનું સમ એશ્યોર્ડ હોય તો 10 લાખ કરો, 10 લાખનું હોય તો 15 લાખ કરો. કારણ કે આપણા દેશમાં મોંઘવારી અને એમાં પણ જે મેડિકલ ઇન્ફ્લેશન છે એ વધારે રેટથી વધી રહ્યો છે. એટલા માટે ખાસ તમારું સમ એશ્યોર્ડ વધારતા રહો. અને જુઓ કે તમારી ફેમિલીમાં જ્યારે પણ ઇન્સ્યોરન્સ કરાવો ત્યારે સાચી માહિતી આપો. એટલે જો કોઈને
એક્ઝિસ્ટિંગ ડિસીઝ હોય જેવી કે ડાયાબિટીસ છે, બીપી છે, તો એ પ્રકારની માહિતી તમારા ઇન્સ્યોરરને આપો. જે પણ ઇન્સ્યોર કરતી કંપની છે એને ઇન્સ્યોરર કહેવાય. તો એને ચોક્કસ એ માહિતી આપો, કારણ કે તમે જો એ માહિતી આપશો તો જ તમારો ઇન્સ્યોરન્સ જ્યારે ક્લેમ આવશે ત્યારે કવર થશે. એટલે આ ખૂબ જ મહત્વનો પોઈન્ટ છે. ઘણા બધા એજન્ટ્સ કે ઘણા બધા લોકો ખોટી રીતે મિસગાઈડ કરતા હોય છે, અને જેના કારણે તમે જ્યારે ઇન્સ્યોરન્સ કરાવો છો, હેલ્થ ઇન્સ્યોરન્સ, ત્યારે સાચી માહિતી ઇન્સ્યોરન્સ કરતી કંપનીને આપતા નથી, જેના કારણે તમારો ઇન્સ્યોરન્સનો ક્લેમ જ્યારે ખરેખર આવે છે, હોસ્પિટલમાં તમે એડમિટ થાઓ છો, ત્યારે ક્લેમનું સેટલમેન્ટ એ કંપની દ્વારા કરવામાં આવતું નથી. એના માટે અમે એક ચેકલિસ્ટ પણ બનાવ્યું છે, જે અમે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું, જેમાં તમારે કયા કયા પોઈન્ટ્સ જોવા જોઈએ, અને સાથે સાથે વિડીયોના બીજા પાર્ટની અંદર હું તમને સમજાવી દઈશ ઓનલાઈન કે તમે ક્યાંથી એ પોઈન્ટ્સ ચેક કરી શકો. પરંતુ મિત્રો ખાસ સમજો કે તમારે ખાસ તો પહેલી વસ્તુ કે તમારું એક સમ એશ્યોર્ડ પ્રોપર પ્લાનિંગ કરી અને તમારી સિટી મુજબ લેવું જોઈએ. બીજું કે તમારે જે પણ ફેમિલીનું ટોટલ સંખ્યા છે એ પ્રમાણે લેવું જોઈએ. ત્રીજું કે તમારા જે હેલ્થ ઇન્સ્યોરન્સ છે એમાં તમારી ફેમિલીમાં કોઈને પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ હોય, એટલે કે જે એમ કીધું કે ડાયાબિટીસ, બીપી, તો એ પણ જાણ કરવી જોઈએ. અને છેલ્લું કે કોઈ પણ એક્સક્લુઝન ક્રાઇટેરિયા હોય કે ભાઈ આ બીમારી કવર નહીં થાય, તો એ તમારા ફ્રી લુક ઇન પીરિયડમાં, એટલે જ્યારે પણ તમે ઇન્સ્યોરન્સ લો એનાથી 1 થી 2 મહિનાનો ફ્રી લુક ઇન પીરિયડ અલગ અલગ ઇન્સ્યોરન્સ કંપની આપતી હોય છે. એ લુક ઇન પીરિયડની અંદર તમારે જોઈ લેવું જોઈએ કે કઈ બીમારી આ ઇન્સ્યોરન્સ કંપની કવર કરતી નથી, જેથી તમને ખ્યાલ રહે. અને જો તમારે ઇન્સ્યોરન્સ ના લેવો હોય તો ફ્રી લુક ઇન પીરિયડની અંદર તમારા પાછા તમામ પ્રીમિયમના પૈસા પાછા મળી જશે, અને તમે બીજી કોઈ કંપની પાસે ફરીથી હેલ્થ ઇન્સ્યોરન્સ લેવા માટે એપ્લાય કરી શકશો. એટલે આ ખૂબ જ મહત્ત્વના પોઈન્ટ્સ મેં તમને કહી દીધા છે. સાથે એક ચેકલિસ્ટ પણ અમે વિડીયોમાં મૂકી દઈશું કે જેના આધારે તમે નક્કી કરી શકશો કે ભાઈ મારે હેલ્થ ઇન્સ્યોરન્સ કઈ કઈ વસ્તુ જોઈને લેવો જોઈએ. ત્રીજું મહત્ત્વનું ઇન્સ્યોરન્સ છે ટર્મ પ્લાન. હવે ટર્મ પ્લાન એ તમારી ફેમિલી માટે જ્યારે તમે નહીં હોય, તમારી અર્નિંગ પર જે ફેમિલી ડિપેન્ડન્સ છે એને મદદ કરશે. મિત્રો, તમારી જો લોન ચાલતી હોય, જો તમારો પર કોઈ મોટું લોનનું ભારણ હોય, તો તમારી લોનનું કમ્પોનન્ટ વધતા 10 થી 15 વર્ષ તમે જે કમાવાના હતા એ પ્રમાણે ગણતરી કરી અને તમારું ટર્મ પ્લાનનું સમ એશ્યોર્ડ તમારે નક્કી કરવું જોઈએ. ઓન એન એવરેજ જે 7 થી 10 લાખની આસપાસ અર્નર હોય છે ઇન્ડિયામાં, એ લોકોનું 1 કરોડની આસપાસ કવરેજ આરામથી ટર્મ પ્લાનની કંપનીઝ આપતી હોય છે. આમાં ખાસ તમારા આવકના પુરાવા એટલે ઇન્કમ રિલેટેડ જે તમારા ડોક્યુમેન્ટ હશે એ લોકો માંગશે, જેમ કે આઈટી રિટર્ન છે. પરંતુ આ તમે લઈ લેશો તો તમારી જ્યારે યંગ એજ છે તો યંગ એજની અંદર પ્રીમિયમ ઓછું આવશે, અને યંગ એજમાં લેવાથી લોંગ ટર્મમાં તમારી ફેમિલીમાં જો તમને કંઈક થયું કે જ્યારે તમારી યંગ એજ છે તો તમારી ફેમિલીને જે 10 થી 15 વર્ષ તમને અર્લી એજમાં કંઈક થઈ ગયું તો 10 થી 15 વર્ષ લગીને તમારી ફેમિલીને એ ટર્મ પ્લાનના પૈસા મળી જશે. સાથે સાથે તમારી લોન કે જે પણ હશે એ પણ જો તમે ટર્મ પ્લાનનું કવરેજ એ રીતે રાખ્યું હશે તો એ પણ કવર થઈ જશે. એટલે ટર્મ પ્લાન એ ખૂબ જ મહત્ત્વનો છે તમારી ઇન્સ્યોરન્સ માટે. મિત્રો, કોઈ પણ પ્રકારની ઇન્સ્યોરન્સ પ્લસ ઇન્વેસ્ટમેન્ટ ટાઈપની સ્કીમમાં પડતા નહીં. જો તમે ઇન્સ્યોરન્સ પ્લસ ઇન્વેસ્ટમેન્ટ ટાઈપની સ્કીમમાં પડ્યા તો ના તમારો ટર્મ પ્લાન આવશે, ના તમારો ઇન્વેસ્ટમેન્ટ રહેશે. એટલે એમાં પડવા કરતાં સમ એશ્યોર્ડ જોઈ અને માત્ર સમ એશ્યોર્ડ પ્રમાણે જ તમારા કયા કયા બીજા ક્રાઇટેરિયા છે કે જેમાં તમને ટર્મ પ્લાન મળી શકે છે એ જોઈને એ પ્રમાણે ટર્મ પ્લાન લેવો જોઈએ. ટર્મ પ્લાન માટેનું પણ ચેકલિસ્ટ અમે વિડીયોના એન્ડમાં મૂકી દઈશું. સાથે તમને ઓનલાઈન ડિટો કરીને એક કંપની છે જે ટર્મ પ્લાન અને હેલ્થ ઇન્સ્યોરન્સ ખૂબ જ સારી રીતે સમજાવે છે એમના એજન્ટ્સ, અને તમે અમને અમારા જે ચેકલિસ્ટ છે એ પ્રમાણે પ્રશ્ન કરી અને જાણી શકો છો કે તમારી એજ અને તમારા માટે કયો ટર્મ પ્લાન સુટેબલ રહેશે. એટલે આ તમને ખૂબ મદદરૂપ થશે. અમારું કોઈ પણ ડિટો સાથે કે બીજી કોઈ પણ જે અમે નેક્સ્ટ પાર્ટમાં બતાવીશું એમાં કોઈ પણ વેબસાઇટ કે કોઈ પણ સાથે કોઈ પણ લિંક નથી. અમે માત્ર તમને મદદરૂપ થવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. હું પોતે પણ ડિટોમાંથી જ ટર્મ પ્લાન અને હેલ્થ ઇન્સ્યોરન્સ લીધેલ છે, જેથી હું તમને આ વિડીયોમાં એનો જ ઉપયોગ કેમ કરી શકાય એ સમજાવી રહ્યો છું. ફાઇનાન્શિયલ સિક્યોરિટી માટે મહત્વનું સ્ટેપ છે એ છે તમારું ઇન્વેસ્ટમેન્ટ. હવે ઇન્વેસ્ટમેન્ટમાં મિત્રો અહીંયા હું ખાસ આ વિડીયોમાં આપણે ફાઇનાન્શિયલ સિક્યોરિટીની વાત કરી રહ્યા છે. તો 3 સ્ટેપ્સ ઓફ ફાઇનાન્શિયલ સિક્યોરિટીમાં
પહેલું સ્ટેપ આપણે જે સમજ્યા કે આપણે ઇમરજન્સી ફંડ બનાવીશું. બીજું સ્ટેપ છે કે આપણે ઇન્સ્યોરન્સ, જેમાં ટર્મ પ્લાન ને હેલ્થ ઇન્સ્યોરન્સ લઈશું. ને ત્રીજું સ્ટેપ છે જે સૌથી મહત્વનું સ્ટેપ છે એ ઇન્વેસ્ટમેન્ટ. પણ ઇન્વેસ્ટમેન્ટમાં આપણે એસેટ એલોકેશન સમજીશું. મિત્રો આનું કમ મહત્વ છે સમજાવી દઉં કે આપણી પાસે આજે એટલે કોઈ પણ ડેટમાં ઇન્વેસ્ટ કરવા માટે 4 થી 5 અલગ અલગ ટાઈપની એસેટ્સ હોય છે. જો 4 એસેટ્સ છે કે જેમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. પહેલી છે રિયલ એસ્ટેટ, એટલે કે જેમાં આપણે મકાન કે પ્લોટ લીવેજ કરી શકીએ. બીજી છે ગોલ્ડ, કે જેમાં મોસ્ટલી લોકો ઘણા ઇન્વેસ્ટ કરતા હોય છે. ત્રીજી છે ફિક્સ્ડ ડિપોઝિટ યા તો ફિક્સ્ડ ઇન્કમ, કે જે તમારી ફિક્સ્ડ ઇન્કમ અલગ અલગ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ માર્કેટમાં અવેલેબલ છે જેમાંથી તમે મળી શકો અને બેંકમાં એફડી પણ કરી શકો. ચોથું છે એઝ એ ઇક્વિટી ક્લાસ, એ છે એઝ એ એસેટ ક્લાસ, એ છે ઇક્વિટી. ઇક્વિટીમાં મિત્રો તમે સ્ટોક માર્કેટના પોર્ટફોલિયો હોય તો પણ, ને મ્યુચ્યુઅલ ફંડ જો તમે ઇક્વિટીમાં ઇન્વેસ્ટ કરતા હોય તો પણ એ ઇક્વિટી એસેટ ક્લાસમાં આવી જશે. આ ચારે ચારનું તમારા એજ અને તમારી રિસ્ક લેવાની કેપેસિટી મુજબ પ્રોપર તમારે પ્લાનિંગ દર વર્ષે કાં તો 2 વર્ષે કરવું જોઈએ. કારણ કે મિત્રો જો તમે એનું પ્રોપર પ્લાનિંગ કરી અને સરખા પ્રમાણમાં, યા તો પછી તમે જે રીતે તમારી જે રીતે એજ છે તો એ રીતે તમે ગોલ છે એ રીતે તમે પ્લાનિંગ કરી શકો. માની લો કે તમે 30sમાં છો તો તમારે તમારું 70% લગીને ઇક્વિટીનું ઇન્વેસ્ટમેન્ટ હોઈ શકે, કારણ કે તમારી પાસે લાંબો સમયગાળો છે ઇન્વેસ્ટ કરવા માટેનો. અને તમને જો લોંગ ટર્મ માટે પૈસાની જરૂર ના હોય તો એ સ્ટેપ તમારા કવર થયા હશે જ, તો જ આ ત્રીજા સ્ટેપની અંદર તમે એસેટ એલોકેશનમાં ઇક્વિટીમાં સારું એલોકેશન એટલે કે સારા પ્રમાણમાં રોકાણ કરી શકશો. એટલે સૌથી જે મહત્વની વસ્તુ છે આ ત્રણ સ્ટેપ એ સાથે જોડાયેલા છે. પહેલું સ્ટેપ જે આપણે લઈએ છીએ એ આપણી ઇમરજન્સી ફંડ બનાવીએ છીએ કે જ્યારે પણ કંઈક સંકટ આવે ત્યારે એ ફંડમાંથી જ આપણા ખર્ચા નીકળે, આપણે કોઈ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ એમાંથી વાપરવું પડે નહીં. બીજો જે છે એ છે આપણું ઇન્સ્યોરન્સ, કે જેમાં ઇન્સ્યોરન્સ આપણે એટલા માટે લઈએ છીએ કે આપણે જ્યારે પણ આપણને કંઈક થાય, જેમ કે કોઈ હેલ્થનો ઇસ્યુ આવ્યો કે પછી આપણને કંઈક થઈ ગયું તો આપણી ફેમિલીનું તમામ પ્રકારના એક્સપેન્સીસ કવર થઈ જાય. ને ત્રીજો જે સ્ટેપ છે એ છે ઇન્વેસ્ટમેન્ટમાં એસેટ એલોકેશન. આ ત્રણથી તમે એક ફાઇનાન્શિયલ પ્રોટેક્શનની વોલ તમારી ફેમિલી અને તમારા માટે બનાવી લેશો. જો મિત્રો આ થ્રી સ્ટેપ્સ ઓફ ફાઇનાન્શિયલ સિક્યોરિટી તમે લેશો તો તમને ફાઇનાન્શિયલ ગોલ તરફ આગળ વધતા કોઈ પણ અટકાવી શકશે નહીં. તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચોક્કસ એને લાઈક કરો અને અમને આવા જ વિડીયો બનાવવા માટે મોટિવેટ કરતા રહેવા માટે સબસ્ક્રાઈબ કરો. હવે વિડીયોના સેકન્ડ પાર્ટની શરૂઆત કરીશું, જેમાં હું તમને સેકન્ડ પાર્ટની અંદર કયા ટૂલ્સ છે કે જે તમે ઉપયોગ કરી અને આ 3 ફાઇનાન્શિયલ સ્ટેપમાં ખૂબ જ સરળતાથી નિર્ણય લઈ શકશો એ સમજાવી દઈશ. વિડીયોના સેકન્ડ પાર્ટની શરૂઆત કરીએ. એમાં આપણે જોઈ શકીએ છીએ એમ પહેલું ઇન્સ્યોરન્સ ચેકલિસ્ટ આપણે જોઈશું. ઇન્સ્યોરન્સ ચેકલિસ્ટની અંદર પહેલાં આપણે જ્યારે હેલ્થ ઇન્સ્યોરન્સ લઈએ ત્યારે હેલ્થ ઇન્સ્યોરન્સની અંદર સમ ઇન્શ્યોર્ડ જોઈશું કે ટોટલ એમાઉન્ટ કેટલું કવર થશે. ખાસ તમારી જે સિટીમાં રહી રહ્યો છો, આપણે પહેલાં પાર્ટમાં વાત કરીએ પ્રમાણે ફેમિલી સાઇઝ છે તો ફેમિલી ફ્લોટર 4 જણની ફેમિલી છે તે પ્રમાણેનું તમારે સમ ઇન્શ્યોર્ડ લેવું જોઈએ. બીજું પ્રીમિયમ જોવું જોઈએ. પ્રીમિયમમાં સાથે સાથે કઈ વસ્તુ તમને પ્રીમિયમ સાથે મળી રહી છે એ ખાસ કમ્પેર કરવાનો પ્રયત્ન કરજો. વેટ લિસ્ટ પીરિયડ જોશે તમારે કે પ્રી એક્ઝિસ્ટિંગ ડિસીઝ, તો ફેમિલીમાં કોઈને બીપી, ડાયાબિટીસ કે પ્રકારની એક્ઝિસ્ટિંગ ડિસીઝ હોય તો એ ડિસીઝ કેટલા સમયમાં કવર થશે. મોસ્ટલી 24 મહિનાથી 48 મહિના લગીનનું પણ ઘણી સ્કીમમાં હોય છે વેઇટિંગ પીરિયડ, તો એ તમારે ખાસ જોવું જોઈએ. દરેકમાં રૂમ રેન્ટ લિમિટ અલગ અલગ હોય છે તો એ પણ જોઈ શકાય. કોપેમેન્ટ, હવે કોપેમેન્ટ એક એવી વસ્તુ છે કે જેમાં તમારે આઉટ ઓફ ધ પોકેટ તમારા પ્રીમિયમ તમારા ક્લેમ વખતે તમારે પણ અમુક ટકા રકમ ઇન્સ્યોરન્સ કંપની સાથે આપવી પડે છે. માની લો કે તમારું 20% કોપેમેન્ટ છે, મતલબ તમારે 20% આપવા પડશે, 80% કંપની પે કરશે. એટલે આ પણ તમારે જોવું જોઈએ. મોસ્ટલી જે 100% હોય અને 0% કોપેમેન્ટ હોય એ પ્રકારની પોલિસી તમારે સિલેક્ટ કરવી જોઈએ. પછી એક્સક્લુઝન ક્રાઇટેરિયા, હવે ખાસ તમે જો કહી દેશો પહેલેથી, મેં પહેલાં વાત કરી હતી વિડીયોના પહેલા પાર્ટની અંદર કે આપણે ચોક્કસ જે પણ તકલીફ છે કે જે પણ બીમારી છે એકદમ સ્પષ્ટતાથી ઇન્સ્યોરન્સ કંપનીને કહી દેવી જોઈએ. તો તમારા આ એક્સક્લુઝન ક્રાઇટેરિયાના કારણે તમારી પોલિસી રિજેક્ટ થવાનો ચાન્સ નહીં રહે. બીજું છે છેલ્લું એડ-ઓન્સ, કે ભાઈ મેટર્નિટી કે ટાઈપના એડ-ઓન્સ અલગ અલગ જે આવતા હોય છે એ અંદર છે કે નહીં. તો એડ-ઓન્સના અલગથી તમારે પ્રીમિયમ પણ પે કરવાનું થતું હોય છે, પરંતુ એનાથી ઘણી વખત ફાયદા પણ થતા હોય છે કે તમારું મેક્સિમમ કવરેજ મળી જતું હોય છે.
હવે બીજું છે ટર્મ ઇન્સ્યોરન્સ. તો ટર્મ ઇન્સ્યોરન્સની અંદર આપણે શું જોઈશું? તો કે સમ એસ્યોર્ડ જોઈશું, કે જેમ આપણે વાત થઈ હતી પહેલા પાર્ટમાં, કે જો આપણા પર કોઈ લોન હોય તો લોન વત્તા 10 થી 15 વર્ષનું જે આપણું એક્સપેન્સ છે ફેમિલીનું, 10 થી 15 વર્ષ લગીનનું, તો એ તમારી એજથી જેટલા વર્ષ લગીને તમે પ્લાનિંગ કરતા હોય એ પ્રમાણે ગણી અને તમારે સમ એશ્યોર્ડ લેવું જોઈએ. પ્રીમિયમ તો તમારો શરૂઆતમાં તમે લેશો જલ્દી એટલે અર્લી એજમાં 25 to 30 એજમાં, તો તમારું પ્રીમિયમ ચોક્કસ ઓછો આવશે. પોલિસી ટેન્યુઅર તો મોસ્ટલી તમે જ્યાં લગીને અર્નિંગ છો ત્યાં લગીને તમારી પોલિસી ચાલુ રહેવી જોઈએ. મતલબ કે તમારી રિટાયરમેન્ટ 56 છે તો હું એવું માનીશ કે 60 લગીને તમારે પોલિસી રાખવી જોઈએ. ક્લેમ સેટલમેન્ટ રેશિયો તમે ઇરડાની વેબસાઇટ પરથી પણ જોઈ શકશો. સાથે સાથે અલગ અલગ ઓનલાઈન પોર્ટલ્સ છે જે બતાવે છે, જેમ કે policybazar.com છે, તો ત્યાં પણ ક્લેમ સેટલમેન્ટ રેશિયો જોઈ શકો. ડિટ્ટો ઇન્સ્યોરન્સ એજન્ટ સાથે તમે વાત કરીને પણ જાણી શકશો. બીજું છે એક્સક્લુઝન ક્રાઇટેરિયા. હવે એક્સક્લુઝન ક્રાઇટેરિયા કયા છે એ તમારે જોવું જોઈએ, અને ફ્રી લુકિંગ પીરિયડમાં તમને જો લાગે કે આ એક્સક્લુઝન ક્રાઇટેરિયા મારા માટે યોગ્ય નથી તો તમે એ પોલિસી પાછી આપી શકો છો. બીજું છે નોમિની. તમારા નોમિની ખાસ તમારે જાણ કરવી જોઈએ કે આ પ્રકારની પોલિસી તમે લીધી છે. જો તમારે આ કોઈ એજન્ટ થ્રુ લેવી હોય તો તમે પોલિસી બજાર છે, ડિટ્ટો છે, એમાં જોઈ શકો છો. ડિટ્ટો હું ખાસ કહીશ કારણ કે ડિટ્ટો મેં પોતે પણ યુઝ કરેલું છે. તો ડિટ્ટોમાં તમે સરળ રીતે એક વોટ્સએપ ઇન્ક્વાયરી નાખશો એટલે તમારા પર વોટ્સએપ મેસેજ આવી જશે અને તમે એ મેસેજ થ્રુ બધી જ વાત કરી શકશો. કોઈ પણ અનવોન્ટેડ કે સ્પામ કોલ આ લોકો કરતા નથી ડિટ્ટોમાંથી. અને એના પછી તમારે નક્કી કર્યા પછી તમારે એક ફિક્સ ટાઈમ ઉપર ગૂગલ મીટ થશે, જેમાં તમારા પાસે દરેક ક્વેશ્ચન એ લોકો પૂછશે. તમે પણ તમારા દરેક ક્વેશ્ચન આ ચેકલિસ્ટમાં આપણે જેમ જોયું એમ તમે આ ડાઉનલોડ કરી શકો છો અને તમારા જે પણ એજન્ટ છે કે ડિટ્ટો ઇન્સ્યોરન્સ છે એમાં જે એજન્ટ હશે એમ પૂછી અને પછી તમારો કયા ઇન્સ્યોરન્સ પ્લાન તમારે લેવો તમે નક્કી કરી શકો છો. સાથે હું પણ ઘણા સમયથી નિખિલ ઝા કરીને એક ટ્વિટર પર છે, હર્ક્યુલસ ઇન્વેસ્ટર, એ હર્ક્યુલસ ઇન્સ્યોરન્સ એ પણ ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે આમાં. એ પણ સરસ રીતે અલગ અલગ પોલિસીને રિવ્યૂ કરતા હોય છે એમની પોતાના ટ્વિટર હેન્ડલ પર, એટલે એક્સ હેન્ડલ પર તમે જોઈ શકો છો. અને સાથે સાથે એમની જો તમારે લાભ લેવો હોય તો એમને પણ કોન્ટેક્ટ કરી અને એમની પાસેથી પણ તમે પોલિસી સમજી શકો છો અને લઈ શકો છો. જો તમારે ઓનલાઈન લેવી હોય તો ICICIની વેબસાઇટ છે, આઈ પ્રોટેક્ટ પ્લાન જે એમનો ટર્મ પ્લાન છે એ તમે લઈ શકશો. એક્સિસ મેક્સ લાઈફ હવે એક થઈ ગયું છે, તો એક્સિસ મેક્સ લાઈફમાં ઘણી બધી સારી ટર્મ પોલિસીની વાત કરી રહ્યા છું તો એ તમે લઈ શકશો. HDFC અર્ગોમાંથી પણ સારો ઇન્સ્યોરન્સ મળે છે, તો HDFC અર્ગોનું તમે જોઈ અને એમાંથી તમારો આ વેબસાઇટમાંથી ઓપ્ટિમા સિક્યોર અને ઓપ્ટિમા સિક્યોર પ્લસ બહુ સરસ એમના પહેલાંના પ્લાન રહ્યા છે. હાલમાં ચોક્કસ નાવી કરીને હેલ્થ ઇન્સ્યોરન્સ છે, ખૂબ સરસ એમનું પણ કામ છે. તો તમે અલગ અલગ પ્રકારના ઇન્સ્યોરન્સ આપણા ચેકલિસ્ટના આધારે ચેક કરી અને જે તમારા માટે સુટેબલ હોય એ ઇન્સ્યોરન્સ લઈ અને તમારું ફેમિલીનું પ્રોટેક્શન કરી શકો છો. મિત્રો, વેલ્થ ક્રિએશનની જર્નીમાં પહેલું જે સ્ટેપ છે ફાઇનાન્શિયલ સિક્યોરિટીનું છે, અને એ ફાઇનાન્શિયલ સિક્યોરિટીના 3 મેઇન પિલર્સ આવે છે આપણે સમજ્યા છીએ. કે પહેલું પિલર છે ફાઇનાન્શિયલ સિક્યોરિટીનું, કે આપણે ઇમરજન્સી ફંડ બનાવીશું. બીજું પિલર છે કે આપણે ઇન્સ્યોરન્સ લઈ અને ફેમિલીને પ્રોટેક્ટ કરીશું. અને ત્રીજું પિલર છે કે આપણું એસેટ એલોકેશન ઇન્સ્યોરન્સ માટે તૈયાર કરીશું. તો મિત્રો, જો તમને આ વિડીયો અમારું ગમ્યું હોય તો ચોક્કસ કોમેન્ટમાં સુપર લખજો. અને આ પ્રકારનું જ સારું કન્ટેન્ટ અમે તમને આપી શકીએ એની માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.